શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં આવેલ પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા નંબર 53માં શિક્ષક તરીકે કામ કરતા મહિલા સાથે આચાર્ય બોલાચાલી કરી હતી। બોલાચાલી દરમિયાન શિક્ષિકા મહિલાના પતિ આવતા આચાર્ય લાફાવડી કરતા સમગ્ર મામલો પોલીસ હવાલે પહોંચ્યો હતો। ભાવનગરમાં લાછન લગાવે તેવી ઘટના બની। શહેરના ચિત્રા ફુલસર મહાદેવનગર વિસ્તારમાં આવેલ સરકારી શાળામાં પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા નંબર 53માં શિક્ષક તરીકે પ્રીતિબેન અને દિલીપસિંહ ઘણા વર્ષોથી નોકરી કરે છે। ત્યારે બનાવમાં એવું હતું કે પ્રીતિબેન જેવો શિક્ષક છે અને આચાર્ય પુનિતભાઈ ઉપાધ્યાય પાસે જેને રજા બાબતે બોલાચાલી થઈ હતી। બોલાચાલી દરમિયાન ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આચાર્ય શિક્ષિકાને ન કહેવાનું કહેતા તેઓએ તેમના પતિ દિલીપસિંહને બોલાવી આચાર્ય સાથે વાતચીત દરમિયાન સરકારી શાળાના આચાર્ય વાત નહીં કરતા ઉશ્કેરાઈ જઈને લાફા ઝીકી દીધા હતા। જ્યારે આ બનાવ બનતા વિદ્યાર્થી તેમજ શિક્ષક ગણો એકઠા થઈ જવા પામ્યા હતા। જ્યારે આ બનાવ બનતા પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। મને બતાવો મને બતાવો લો હોય તમે તમારી ઘરવાળીને કેમ પતિ નો લાવો? કોણ નો લાવી તો પ્રેમિકા નો તમે કા કરશો આઈ ખબર એ તારો નહીં કરવાનો એ કોને કીધું તારો નહીં મને માર્યું ને હવે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાઉં છું। હવે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાઉં છું। બરોબર હું ફરિયાદ કરવા જાઉં છું। હવે હું ફરિયાદ કરવા જાઉં છું। હવે હું જાઉં છું ફરિયાદ કરવા। ના ના હવે ન્યા નો છે ત્યાં મને માર્યું કે હવે ફરિયાદ કરવા જાઉં છું। બરોબર તમે હતા બધા બરોબર બધા હતા ના રે ને હું કોણ નથી આશી રીતે વાત કરી અમતા કે ભાઈ અમને કહેજો ખોટું નહીં કઈ કહેવાનું સીધું એટલે મારવાનું એવો કઈ થોડોક અધિકાર છે। એ ન્યા નથી જવું આપણે પોલીસ સ્ટેશને સીધી ફરિયાદ એફઆઈઆર જ પડાય। ના ના હવે મારે ફરિયાદ જ કરવાની। કે તમારું નામ? દિલીપસિંહ વીરસિંહ ચૌહાણ, શાળા નંબર 53 મહાદેવનગર ફુલસર ચિત્રા। શું બનાવ થયો આજ? બનાવમાં તમારા બેનને કંઈક વાત થઈ હશે, ચર્ચા થઈ રજા બાબતની, તો એમાં મગજમારી કરવા માંડ્યા એને મીટિંગ કરી એટલે રોતા રોતા એનો ફોન આવ્યો। હું ઘરે સૂતો હતો, મારે સવારની પાળી છે એટલે 12:30 પોણા 1 વાગે આવીને જમીન સૂતો હતો તો ફોન આવ્યો એટલે હું સીધો ગયો નિશાળે। એટલે જઈને તમારા બેનના રૂમમાં બેઠો ને પછી મેં વાત કરી શું છું, કીધું કાંઈ વાંધો આપણે કાંઈ કહેવું નથી। રિસેસ પડી હતી, રિસેસમાં જ બાળકો બેસી ગયા, ઘડીક ભણવા માંડ્યા। 3:30 હું અને તમારી બેન જઈને એને ખાલી એટલું કીધું કે સાહેબ તમે જે કહેવું હોય એ સારી બાબત કહો, ખોટું નહીં, અને તમારી બેનને કાંઈ ન કહેતા મને કહેજો। તો એ મગજમારી કરવા માંડ્યા। એ ઓફિસમાંથી અમે બહાર નીકળી ગયા, મગજમારી વધારે કરવા માંડ્યા એટલે તો લોબીમાં બી આવ્યા એટલે તો એ પાછળ આવીને થપાટ મારી તમારી બેનને ધક્કો માર્યો ને લાફા મારવા માંડ્યા। હું વચ્ચે પડ્યો મને લાફા મારવા માંડ્યા, મને તો લાફા માંડ્યા મારવા કેટલા બધા। તો કઈ આમ નોકરી કરાય? કેટલા જણા કર્મ શું છે? આચાર્યનું કર્મ છે બાળકોને ધ્યાન આપવાનું, શિક્ષકનું સન્માન કરવાનું, બાળકોની હાજરીમાં સ્ટાફની હાજરીમાં મારવા માંડ્યા છે। કેટલા જણા હતા? હે કેટલા જણા હતા? ચોથા ધોરણનો ક્લાસ આખો લોબીમાં ભર્યો તો ઘણા શિક્ષકો હતા। એટલે મારવામાં કેટલા જણા હતા? એ એક જ હતા, એ પોતે પોતે જ તે। શું નામ છે? પુનિતભાઈ રમેશભાઈ ઉપાધ્યાય, આચાર્ય શ્રી, શાળા નંબર 53। કેવી રીતે તમારે હાથ ઉપર હુમલો કેવી રીતે કરવામાં આવ્યો? માથા હાથ ઉપર એટલે સીધું કે તું આમ કેમ કે સાહેબ કાંઈ બોલવાનું નહીં થાય, નિશાળ મારા બાપની છે, તમારે અહીં કોઈને કાંઈ બોલવાની રજૂઆત નહીં કરવાની, વેચી ના પડો, ઘર ભેગી ના થાવ, આવું કે એટલે હું પછી ફરિયાદ કરી તમે? એટલે અમારા સાહેબને ફોન કર્યો, શાસન અધિકારી સાહેબને, તો શાસન અધિકારી સાહેબ એમ કીધું કે આમાં હું ન કાંઈ કરી શકું, તમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરો। એટલે 112 નંબરમાં ફોન કર્યો એટલે ગાડી આવીને પછી અમે ત્યાં પોલીસ સ્ટેશને આવ્યા, ગોળ તળાવ ગઢીજી વડલા। ઓકે, મારું નામ પ્રીતિબેન ભૂપતભાઈ ડોડિયા છે। હું સ્કૂલ નંબર 53 પ્રમુખ સ્વામી મહારાજ શાળા નગરપાલિકા સંચાલિત MSB 53માં ભાવનગરમાં નોકરી કરું છું। કઈ જગ્યાએ? સ્કૂલ મહાદેવનગરમાં આવી છે, ચિત્રા વિસ્તારમાં। શું બનાવ થયો હવે? આજે એવું બન્યું કે હું 12 વાગે હાજર થઈ, પછી સામાન્ય રજા બાબતે કોઈ ચર્ચા હાલી, એમાંથી અમારા આચાર્યએ 2:30 વાગે મિટિંગ બોલાવી અને મિટિંગમાં મને ન કહેવાનું બધું કર્યું અને ચારિત્રના આક્ષેપ કહી દીધા અને ન કહેવાનું એટલે હું સહેજ રોવા માંડી અને બીપી મારું વધી ગયું એટલે હું મારા રૂમમાં ગઈ
અને રૂમમાં જઈને મેં મારા મિસ્ટરને બોલાવ્યા કે તમે અહીં સ્કૂલે આવો, અહીં મને હેરાન કરે છે, મારી હાલત બહુ ખરાબ થાય છે એમ. એટલે હું મારા મિસ્ટરને ન કહેવાનું કહી દીધું, મને ન કહેવાનું કહી દીધું. અને અમારા આચાર્ય 13 વર્ષથી મને સતત હેરાન કરતા રહે છે, મારી સર્વિસ બુકના પાના પણ ફાડી નાખે છે, ઘણીવાર મને ઘણી રીતે ટોર્ચરિંગ કરે છે. પણ એમ થયા કરે કે આ શિક્ષકનો ધંધો છે, આપણે પારિવારિક ભાવના હોવી જોઈએ, એટલે થોડુંક સહન કરવામાં 13 વર્ષ મેં કાઢી નાખ્યા. આજે તો એવું બન્યું, ન બનવા જે કલ્પના ન હોય એવું, કે મેં મારા મિસ્ટરને બોલાવ્યા અને મારા મિસ્ટરને અમે બે રિસેસ પછી ઓફિસમાં ગયા અને ઓફિસમાં જઈને વાત કરી કે સાહેબ તમે અમને અપશબ્દો ન કહો, આવી બધી વાત ન કરો તો સારું, આ વસ્તુ સારી નથી લાગતી એમ. ઘણા બધા શિક્ષકો વારો તારો કરે, અમે સારું કામ કરીએ, હું સારું કામ કરું તો મને કોઈ દી બિરદાવે નહીં, મારા CR ખરાબ કરી નાખે, મારી સર્વિસ બુક ફાડી નાખે, મને કોઈ પણ રીતે હેરાન કરવાનો એક મોકો એ ચૂકે નહીં. પણ છતાંય આપણને એમ થાય કે આપણે આટલું બધું આચાર્ય છે, એની પાસે સત્તા છે, આપણે ન બોલી શકીએ, એ બાને ન બોલતા હતા. પણ આજે એવું બન્યું કે મારા મિસ્ટરને લાફા મારવાના ચાલુ કર્યા અને મને લાફા માર્યા. હું શું કરું, મને લાફા માર્યા હોય, એને લાફા માર્યા, અને આટલા બધા બાળકોની વચ્ચે, CCTV કેમેરા વચ્ચે અને સ્ટાફના શિક્ષકોની વચ્ચે મને લાફા માર્યા. અને સાહેબને પણ 4-5 લાફા મારી દીધા, કીધું કે મારોમાં મારોમાં. સાહેબ આવું ન કરાય, છતાંય હવે એ સમયે શું કરવું, આપણે સભ્ય માણસ કહેવાય, એમ થાય કે આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. એટલે મેં શાસન અધિકારીને ફોન કર્યો, શાસન અધિકારી મને એમ કીધું બેન તમે પોલીસ જ તમને મદદ કરી શકશે. એટલે મેં 112 નંબર ઉપર ફોન કરેલો છે. અને આ આચાર્ય એટલો શાતિર માણસ છે કે એ જો ધ્યાન નહીં રાખો તો 1 કલાકમાં એ CCTV કેમેરાનું જે કાંઈ પ્રક્રિયા છે એ પણ નાબૂદ કરવા પ્રયત્ન કરશે, તમામ બયાનમાં પણ ફરશે. એટલે મને એમ છે કે મને તમે ન્યાય અપાવો. અમારા મિસ્ટર છે. શું આપણે તમારે યારે વિરોધ કર્યો એનું શું નામ? તમારે યારે બાજી પુનિતભાઈ રમેશભાઈ ઉપાધ્યાય, અમારી શાળામાં નોકરી કરતા અમારા આચાર્ય પુનિતભાઈ રમેશભાઈ ઉપાધ્યાય અવારનવાર મને માનસિક ત્રાસ આપતા રહે છે. છતાં પણ આજે હું તમારા સૌની પાસે હું ન્યાય માગું છું. હવે આ પરિસ્થિતિ થાય, મને એક જ વિચાર આવ્યો કે આવી પરિસ્થિતિ મારે શું કરવું. એટલે હું પોલીસ પાસે ગઈ, મારા સાહેબને વાત કરી, પોલીસ સ્ટેશનમાં મેં FRI કરાવી. ઓકે, મારાથી થતા પ્રયત્નો મેં કર્યા છે. હવે હું શું કરી શકું એના માટે હું સૌની પાસે માર્ગદર્શન મેળવું છું. ઓકે.